श्याम सलूना सवरिया ओढ़ी तेरी चुनरिया के मारा कानूडानी सोहागण हमारो बिंदु भगत लखे वाला के मारा कानूडानी सोहागण हूँ थई गई मारा कानूडानी सोहागण हूँ थई गई नंद कुंवर ने निरखू नहीं त्या आंखों अधूरी रही गई मारा कन्हैयानी सोहागण हूँ थई गई। रोज તમે લોકો તૈયાર થાવ કોના માટે તૈયાર થાવ તમારા બધાયનો અનુભવ હશે ભાઈઓનો ખાસ બેનો રોજ તૈયાર થાય ને એટલે એકાદ વાર આખી લાઈફમાં તમને એકાદ વાર તો એવું પૂછ્યું જ હશે કે હે હું કેવી લાગુ છું ખરું કે નહીં એકાદ વાર પણ અમે પણ એવા જ ભાવથી આવીએ ત્યારે એને મળતા આવીએ અને જઈએ ત્યારે પણ એને કહેતા આવીએ કે આવ્યા ત્યારે તને ભેળો લઈને આવેલા તમે અમારી ભેળા છો એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ અને કથા પૂરી થાય ત્યારે પણ પાછા એને કહેતા જઈશું કે હે કનૈયા તને તારી આ સોહાગણ કેવી લાગે છે કનૈયા કઈ ત્રુટી હોય તો તું તમે દયા કરજો વાલા તમે ભરજો આ દીકરામાં હું વધારે કઈ સરસ બનાવવાનો પ્રયાસ કરું પણ જ્યારે જ્યારે જઈએ ને ત્યારે અહીંયાથી કહું છું પણ એની સામે ઉભા રહીએ છીએ ને પછી કાંઈ બોલી શકાતું બે આંસુડા ઉપાડી લઉં એટલે એમ થાય કે જીવનમાં બધું જ મળી ગયું એમ તમને પણ કહેવું છે વાલા કે તમે જેનો છેડો પકડ્યો છે તમે જેના સોહાગણ થયા છો દુનિયા ગમે તેટલું કહી દે પણ એમને ક્યારે છોડતા નહીં નહીં અને નહીં। આ બાજુ શબરી માતાને નવધા ભક્તિનો ઉપદેશ આપી પ્રભુ મર્યાદા પુરુષોત્તમ રામ ત્યાંથી આગળ વધ્યા પંપા સરોવરના કિનારે આવ્યા ત્યાં ભગવાનને નારદજી મળે છે નારદજી પાસેથી રામ નામ મંત્રની દીક્ષા લીધી ત્યાંથી પ્રભુ આગળ વધ્યા અને આગળ જતા જતા અહીંયા અરણ્ય કાંડને પણ વિરામ આપ્યો કે કહી સકન સારદ શેષ નારદ સુનદ પંકજ પદ ગહી આમ કહીને અરણ્ય કાંડને વિરામ આપ્યો એમને વંદન અને હવે આવ્યો કિષ્કિંધા કાંડ। હવે કિષ્કિંધા કાંડ સૌથી નાનામાં નાનો રામાયણનો કાંડ હોય તો એ કિષ્કિંધા કાંડ આના પછી સુંદર કાંડ એના પછી લંકા ને એના પછી ઉત્તર તો આ બાજુ કિષ્કિંધા કાંડના આરંભની અંદર 30 દોહા છે ખાલી આ કિષ્કિંધા કાંડમાં। શરૂઆતમાં કાશી ક્ષેત્રનું વર્ણન આવે છે એમને વંદન ત્યારબાદ आगे चले बहुरी रघुराया ऋष्य मूक पर्वत नियर आया नियर ये इंग्लिश शब्द है इंग्लिश तुलसीदास जी का अभण नहोता એને બધી ભાષા આવડતી હતી કમ હિયર ઇંગ્લિશ માં કેવું હોય તો હું કહેવાય કમ હિયર માય ડિયર કૃષ્ણ કનાઈ कृष्ण कनाई હું શીખું છું હજી આપણું ઇંગ્લિશ એમાં સમજી જવાનું એટલે તમે પાકું કરજો એમ બધી જ ભાષા જરૂરી છે હો ભાઈ હું કોઈ ક્યારેય કોઈ ભાષાનો વિરોધ કરતો પણ ઇંગ્લિશ શીખજો હું એનો વિરોધ નથી કરતો પણ સાથે ગુજરાતીને ભૂલી જતા ગુજરાતી છે ને આપણી માં છે માને મૂકી અને એ ભાષાને મળવા જવાય પણ શીખજો સમય પ્રમાણે જરૂરી પણ છે આજે નથી આવડતું તો થોડી તકલીફ એ પડે છે તો શીખજો બહુ સરસ મજાનો અવસર છે અહીંયા કીધું છે કે આગે ચલે બહુરી રઘુરાયા ઋષ્ય મૂક પર્વત નિયર આયા આપણે ઘણીવાર એવું કહીએ કે દિલ્હી આવી ગયું
પલસાણા આવી ગયું ત્યારે એવું કહેવાનું મન થાય કે પલસાણા તો ત્યાંનું ત્યાં જ છે વાલા, તું પલસાણા પહોંચ્યો એમ બોલ. સમજાય છે? વાપી આવી ગયું, વાપી તો ત્યાંનું ત્યાં જ છે, એ જ સ્ટેશન ને એ જ વડાપાવ વાપીના ફેમસ છે. અને વલસાડમાં રાજા શું કહેવાય બોલો મારે ઈ બધાને ખબર છે. વલસાડ જાવ તો રાજા રાણી, બરાબર ને? આ 9 દિવસ ત્યાં, આજ છેલ્લો દિવસ છે હાર્દિકભાઈ. આ બધાને કહું છું કે કોઈને બ્રાહ્મણના દીકરા ઉપર દયા ન આવી. બોલો હા કે બાપા તમે બાપા એના વડાપાવ સારા મળે છે, તમારા માટે લઈ આવી. કોઈને દયા ન બોલે. પોતે ગયા હશે, 4 દાબી ગયા હશે, કોઈને દયા ન આવી. બોલો બ્રાહ્મણ નો દીકરો કોઈને એટલે પાછા આજે લઈને ઉતારે ન આવતા. હું તો ખાલી વિરોધ કરું છું. હા આપણને એવું કઈ ભાવતું હા મને ઈ ભાવે. તમે મારા કનૈયાનું એકાદું કીર્તન નવું લઈને આવશો તો અમે રાજી થઈશું. આપણો વામન દાદાનો ખોરાક જ કીર્તન છે. વામન દાદાનો ખોરાક જ ભગવાનના ભજન છે. એકાદ ભજન નવું આખા દિવસમાં ન મળે ને તો એમ થાય કે આજનો દિવસ મારો ફેલ ગયો. સમજાય છે? કારણ કે વડાપાવમાં એવો આવે અને કનૈયાનું પહેલું વહેલું જો કોઈ નામ પડ્યું હોય તો એ છે વાસુદેવ. અને વાસુદેવમાં એવા આવે વડાપાવને પકડશું તો ત્યાં રહેવું રાજા રાણીએ, અને વાસુદેવને પકડશું તો આપણી જીવનની યાત્રા સફળ. એટલે તમારે જવાનું હો પાછું. હું ના પાડતો, તમારે એકલાય નહીં જવાનું, બાજુવાળાને પણ લઈને તમારે બિલકુલ જવાનું. ખાવાનું વાલા આ બધું આપણા માટે જ છે. પણ અહીંયા એવો ભાવ કમસે કમ થાવો. તો કિષ્કિંધા કાંડના આરંભની અંદર સીતાની શોધ કરતા કરતા રામ લક્ષ્મણ આગળ વધે છે. એની અંદર ઋષ્યમુખ પર્વત આવે છે. ભગવાન રામ સુગ્રીવ સાથે મૈત્રી કરે છે. જ્યાં આગળ વધતા હોય એમાં સુગ્રીવ અને વાલી આપણે બધા જાણીએ છીએ આ પ્રસંગને. સુગ્રીવ એનું એક જમા પાસું હતું, એને ભગવાન કેમ મળ્યા? આમ તો આ સુગ્રીવ છે ને એ સ્વાર્થી છે, અહીંયા લખ્યું છે, પણ છતાંય એને ભગવાન મળ્યા. એનું એક જ જમા પાસું હતું સુગ્રીવનું. એ જમા પાસું કયું? હનુમાનજી જેવા સુગ્રીવને ગુરુ મળ્યા. એટલે આપણું બધાનું જમા પાસું જમા હોવું. કોઈ સારા પવિત્ર બ્રાહ્મણ, કોઈ સંતનું બાવડું પકડશું, એનું બાવડું પકડી રાખશું ને તોય પાછળ એની પાછળ ચાલશું તોય ઠાકોરજી મળશે અને મળશે. પણ કોનું બાવડું પકડવું ઈ અગત્યનું છે. મારો તો એક જ ઉદ્દેશ કે તમારા બધાયનું બાવડું પકડી અને પાછા મોટા મંદિરે હાજરી પુરાવા જાશું ને ત્યારે તમારા બધાયનું બાવડું પકડી બધાયના ચહેરા મને યાદ છે. તમે કદાચ અમારો ફોટો પાડ્યો કે ન પાડ્યો, પણ તમારો ફોટો એક પ્રેમના નાતે વામન દાદાના હૃદયમાં પડી ગયો છે. ઈ ત્યાં જઈને ડાકોર વાળાને કહીશું. સમજાય છે કે તું નહીં તો તારો, એવું ન કહેવાય. તરત જ ચાલુ પડી જાય. ચારે પીધા વિના એના જ રાગમાં ભજન છે. આ ભજન જેને સાંભળવું હોય ને ક્યાં આવવાનું? 3 માર્ચ થી 9 માર્ચ. અને ક્યાં આવવાનું? સુખેશ. તો તમને આ જ રાગમાં, તું નહીં તો તારો, એ જ રાગમાં કે ચારે પીધા વિના કેમ કરી ચાલશે, ચારે પીધા વિના કેમ કરી ચાલશે, ચા હાજર નથી તો પછી કોફી પણ ચાલશે, ચા હાજર નથી તો પછી. હવે ચા પીવી હોય ને કોફી પીવી હોય તો આવવાનું ક્યાં? 3 માર્ચ થી 9 શિવ મહાપુરાણ. અને મારા મહાદેવજી
ના કથા મંડપમાં આવીને એકવાર જે ચા પી જાય ને એને તમામ રોગો એના દૂર થઈ જાય. અને ચા બનાવશે કોણ? વામન દાદા. હા, આપણને ચા આવડે એવી કોઈને નથી આવડતી આખા જગતમાં. મને એટલી ખબર પડે છે, મારા કરતા હારી આવડતી હશે. આ બાજુ સુગ્રીવ સ્વાર્થી છે, પણ એક જ શરત ઉપર એને ભગવાન મળ્યા છે. શું કામ? હનુમાનજી જેવા ગુરુ મળ્યા. એટલે આજ હનુમાનજી એ સુગ્રીવની મુલાકાત કરાવે છે. ધીમે ધીમે કરતા ભગવાન આગળ વધ્યા. એવામાં જ્યાં સુગ્રીવ અને હનુમાનજી ઋષ્યમુખ પર્વત ઉપર હતા, એવામાં રામ અને લક્ષ્મણ ત્યાં આવે છે. અને જ્યાં રામ અને લક્ષ્મણ આવે છે એવામાં ઘટના ઘટી. શું ઘટના ઘટી? સુગ્રીવ કહે છે કે આ સામે બે આવે છે પુરુષ, એ કોણ છે? ત્યારે હનુમાનજી એક બ્રાહ્મણનું રૂપ લઈ, આ પહેલી વહેલી વખત હનુમાનજી નો પ્રવેશ અહીંયાથી થાય છે. અને હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈ અને આવે છે નીચે. અને રામજીને સુગ્રીવને ભરોસો નથી, એટલે હનુમાનજીને મોકલે છે કે તમે જઈને પરીક્ષા કરો કે આ વાલીએ તો કોઈને નથી મોકલ્યા ને. સમજાય તો હનુમાનજી મહારાજ આવે છે. આવીને ભગવાન રામને પૂછે છે કે કો તુમ શ્યામ ગૌર શરીરા છત્ર રૂપ ફિરહુ બન મીરા કઠિન ભૂમિ કો મલપદ ગામી કવન હેતુ બિચ રહુ બનવાની. તમે શા માટે આવા કોમળ કોમળ તમારા ચરણ છે, તમે કોણ છો? શા માટે વનની અંદર ફરી રહ્યા છો? ત્યારે આવી જ વાત કરીને એટલે હવે ભગવાન રામ પરિચય આપે છે. શું પરિચય આપે છે? કે કૌશલેશ દશરથ કે જાય. હનુમાન દાદાએ પ્રાકૃત ઓળખાણ આપી, હમણાં આગળ આપશે. તો અહીંયા ભગવાન પણ પ્રાકૃત ઓળખાણ આપે છે કે કૌશલેશ દશરથ કે જાયે હમ પીતુ બચન માની બનાયે નામ રામ લક્ષ્મણ દો ભ્રાતા સંગ નારી સુકુમારી સુહાયે. કે હું રામ, દશરથ રાજા એમના દીકરા, મારી બાજુમાં મારો અનુજ જેમનું નામ લક્ષ્મણ, અને મારી બાજુમાં નથી, બે ભાઈઓ જ છે. જો કથામાં ધ્યાન હોય તો આપણને ખબર પડે, બંને ભાઈઓ જ છે. પણ અહીંયા એમ કીધું કે સંગ નારી સુકુમારી સુહાયે, એટલે એમ કીધું કે અમે બંને ભાઈઓ રામ અને લક્ષ્મણ, મારા ધર્મપત્ની એટલે સીતા, એમનું કોઈ હરણ કરી ગયું છે અને અમે એમને ગોતતા ગોતતા, કાલે સાંભળ્યું હતું ને, હે ખગ હે મૃગ મધુકર સેની તુમ દેખી મૃગ નેની સીતા, કાલે સાંભળ્યું હતું. તો આ બાજુ આટલો બધો વાર્તાલાપ થતો હતો ને, હનુમાનજીને રામ કહેવા લાગ્યા કે અમે સીતાની શોધમાં આગળ વધ્યા. અને આટલા બધા વાર્તાલાપની અંદર હનુમાનજી રામજીને ઓળખી ગયા. એ જ ક્ષણે હનુમાનજી પણ મૂળ રૂપમાં આવી ગયા. અંજની નંદન, પવન તનય, રુદ્રાવતાર, મૂળ સ્વરૂપમાં હનુમાનજી પણ આવી ગયા. અને ખાતરી થઈ કે આજ મારા ઈષ્ટદેવ રામ છે. રામની મુલાકાત થઈ. પણ રામ આજ સુગ્રીવને શું કામ મળ્યા? જ્યારે જીવનમાં યાદ રાખજો, છળ કપટ રાખી અને ભગવાનની ભક્તિ થતી. કથામાં બધા આવે પણ બધા પોતપોતાનો સ્વાર્થ લઈને આવે છે. વાલા, એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો, જે વ્યક્તિ પરમાર્થની ભાવનાથી આવશે, જે બીજાનું સારું કરવાની ભાવના આવશે, એનું પેલું સારું મારા ઈશ્વર પેલા કરશે. સમજાય છે? અને ભગવાન મળે ક્યારે વાલા? ઘણા લોકો એમ કે અમે બહુ ભગવાનની ભક્તિ કરીએ ને બહુ ભજન કરીએ, પણ અંદરથી આપણને જ ખબર હોય કે આપણે કેવા છીએ. સમજાય છે? ફરી એકવાર કહી દઉં, તમે એક એક રૂપિયો જે અહીંયા ગૌશાળામાં આપ્યો છે ને, હું તમારો એક એક રૂપિયાને વ્યર્થ નહીં જવા દઉં. અહીંયાથી બોલું છું, મારી જવાબદારી પૂર્વક બોલું છું. એક રૂપિયો ભલે તમે ગૌશાળાના નિમિત્તે આમાં આપ્યો હોય, અને હું તો જાહેરમાં બોલું નારાયણભાઈ, કે કોઈને હિસાબ જોતો હોય તો મારી પાસે લાઈવ હિસાબ છે. અત્યારે જ આપણે હિસાબ આપી દઈએ કે ગૌશાળામાં હજી આટલા પૈસા જમા થયા છે અને આટલા ઘટે છે. સમજાય છે? એક પણ રૂપિયો, મારી તો એક જ ભાવના છે કે વેલાસર આપણું કર્મક્ષેત્ર ત્યાં ઊભું થાય ને લોકો આવતા થાય, લોકોનો ત્યાં હેઠવાડ પડતો થાય, લોકો ત્યાંથી રાજી થઈને જાય. આ યાદ રાખજો વાલા, ગૌશાળાના નિમિત્તનો એક પણ રૂપિયો અમે ઘેરે નહીં લઈ જઈએ વાલા. સમજાય છે? એટલે હું બહુ મારી જવાબદારી પૂર્વક બોલું છું. એટલે જ હું કહું છું હંમેશા કે તમે કંઈક સારું કામ કરશો ને વાલા, તો એમાં અનેક લોકો, જો કોઈ સારું બોલે બાપા ને કોઈ, ઘણીવાર એવું કહેવાનું મન થાય કે કોઈ બે જણા બોલે
અને બે જણાના બોલવા ઉપર આપણે આપણો વિચાર માંડી વાળીએ તો આપણે બે નું નુકસાન નથી કરતા, એ બે ની પાછળ 2 લાખ માણસોનું નુકસાન કરીએ છીએ આપણે. આજે અવસર છે, હજી કંઈ પણ તમને ભાવ જાગે તો અહીંયા આપતા જાજો વાલા. મારા માટે નથી કહેતો. तुझे मैं देने से पहले बता दूं बड़ी तलक होती है पीने से पहले. સમજાય છે? આ એવી બાબત છે, પણ જો હૃદયમાં ઉતરે તો. અને જે આપશે એમના નામ અહીંયાથી આપણે આજે આવ્યા છે એમના પણ વચ્ચે બોલીશું. અને જેમણે લખાવ્યા હોય અને અહીંયા આપ્યા ન હોય, જો કે એવું પલસાણામાં બનશે જ નહીં, બધાયને આવી જ ગયા હશે, પણ કદાચ કોઈ ભૂલી ગયું હોય લખાવીને અહીંયા આપવાનું, તો એવા વ્યક્તિઓ પણ અહીંયા આવીને જમા, આજ છેલ્લો દિવસ છે, આજ જમા કરાવી દેશો ને તો એનું અનંત ગણું પુણ્ય મળશે વાલા. સમજાય તો? પણ પરમાત્મા મળે ક્યારે? સુગ્રીવને રામ લક્ષ્મણ મળ્યા, હનુમાનજી મહારાજ પછી ઓળખાણ કરાવે છે, પછી હનુમાનજી મહારાજ આ બાજુ, તમે કદાચ ફોટો જોયો હોય તો, આ બાજુ રામને બેસાડે છે અને આ બાજુ લક્ષ્મણને બેસાડે છે. અને હનુમાનજી પોતે રામ કહીને ઊભા થઈ અને ઋષ્યમુખ પર્વત ઉપર લઈ જાય છે. કોને લઈ જાય છે? હનુમાનજી રામ લક્ષ્મણને. આવો ફોટો કદાચ તમે જોયો હોય તો ઈ અહીંયા લખ્યું છે. પણ સુગ્રીવને રામ મળ્યા ક્યારે? જ્યારે સ્વાર્થ ગયો ત્યારે, જ્યારે કપટ ગયું ત્યારે. એટલે મારે પણ તમને કેવું છે કે જો ભગવાનને મેળવવા હોય તો એના માટે શું કરવાનું? કે તમે છળ કપટ સૌ છોડી દો, 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 આ માયા પડદો છોડી દો, આ માયા પડદો છોડી દો, છળ કપટને છોડી દો, સૌ છળ કપટને છોડી દો. છોડી દેવાનું. છળ કપટથી હરી તો આગો, છળ કપટથી હરી તો આગો, છળ કપટથી પ્રભુ તો આગો, છળ કપટથી પ્રભુ તો આગો. હૈયેથી હઠ છોડી દો રામા, હૈયેથી હઠ છોડી દો, સૌ છળ કપટને છોડી દો, સૌ છળ કપટને છોડી દો. સમજતા જાણો, આગળ આવજો અને પંક્તિ સમજો. આટી ગુંઠી માથે ભૂતવણી, આટી ગુંઠી માથે ભૂતવણી, આટી ગુંઠી માથે ભૂતવણી, આટી ગુંઠી માથે ભૂતવણી. અને મમતા મટતી થોડી દો રામા, મમતા મટતી થોડી. તમે છળ કપટને છોડી દો, તમે છળ કપટને છોડી દો. ભગવાન મળશે. જેમણે જેમણે છળ કપટ છોડ્યા એને શું મળ્યું? કભી રામ બને છે, કભી શ્યામ બને છે, કલ્યાણા પ્રભુ કી કલ્યાણા. કભી રામ બને છે, કભી શ્યામ બને છે, કલ્યાણા પ્રભુ કી કલ્યાણા. સમજાય છે? ભગવાન મળે ક્યારે? હવે આ છેલ્લી પંક્તિ સમજો. ભગવાન મળતા કેમ નથી? હું પણાનો રાક્ષસ બેઠો, હું
કે અંતરના પડદા ખોલી દે, અંતરના પડદા ખોલી દે, તુરટ જે રાધે. સમજાઈ ગયું? માયા મૂડી ભેગી કીધી એ નહીં આવે કઈ કામ, આ તો છેલ્લો ફેરો છે. સમજાય છે? બધું અહીં અહીં રહી જશે વાલા, જો અવસર મળ્યો હોય તો. ભગવાનને ભજી જેટલી ક્ષણો બચી છે એટલી ક્ષણો. તો આ બાજુ હનુમાનજી મહારાજ રામ અને લક્ષ્મણને બેસાડી ઉપર આવે છે. આ બાજુ લક્ષ્મણને થોડું અભિમાન હતું, એના અભિમાનનું પણ ભગવાન ખંડન કરે છે. આ કથા બતાવી. હનુમાનજી રામ સુગ્રીવની મૈત્રી કરાવે છે, આ વાત બતાવી. પછી રામે પૂછ્યું સુગ્રીવને, તું અહીંયા કેમ રહી છે? તો સુગ્રીવ બધી વાત કરે છે કે હું અને વાલી અમે બંને ભાઈઓ હતા, એક દિવસ જંગલમાં ગયા, એક ગુફા આવી, વાલી ગુફામાં ગયો અને મને બહાર રાખ્યો અને કીધું 15 દિવસમાં ન આવું તો તારે એમ માનવું કે વાલી મરી ગયો છે, આવું માનીને તમે જતા રહેજો. અને 15 દિવસથી વધારે સમય વીત્યો, વાલી ન આવ્યા, મેં ગુફાને ઢાંકી દીધી, હું ઘરે આવી ગયો, મને એમ કે વાલી દિવંગત થયા. પણ સુગ્રીવે ઘેર આવીને એક કામ સારું કરવાની જગ્યાએ એક કામ સારું ન કર્યું. ખરેખર ગાદીનો અધિકારી હતો એનો દીકરો અંગદ, પણ આ પોતે ગાદીએ બેસી ગયો. સમજાય છે? એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો, તમને જેને કાલે મેં કીધું તું, પહેલા દિવસે યાદ કર્યા હતા, આજે હજી ફરીવાર કહેતો જાઉં કે મને જો કોઈએ સુખેશ બતાવ્યું હોય, એમાં કોઈ મોટાઈ નથી વાલા. મને જો કોઈએ સુખેશ બતાવ્યું હોય, પછી ભલે સુખેશમાં મને એક જ કથા અજય કુમારના માધ્યમથી, એના પછી ભલે મારા ભાગ્યના કારણે મને 2 કે 3 કે 4 વર્ષ આવવાનો અવસર મળ્યો, ઈ મારું ભાગ્ય છે. પણ પહેલી વાર મને એ પાછું ન ભૂલાઈ જવું જોઈએ કે પહેલી વાર જો હું સુખેશમાં આવ્યો હોય તો એ અમારા અજય કુમાર. એકવાર જોરદાર તાળીઓથી બતાવો. એવું અભિમાન ક્યારે રાખ્યું, ક્યારે રાખવાના. અને તમે એવી પ્રાર્થના કરજો વામન આવે ત્યારે. ફરીવાર જ્યારે આપણે દેવી ભાગવત, અમારા નારાયણભાઈનો ભાવ છે એટલે જ્યારે દેવી ભાગવત લઈને વામન દાદાને અહીંયા આવવાનું થાય તો આમાંથી કેટલા રાજી છે? પાકું ને? નારાયણભાઈ જરાક નજર કરીને બધાને આમ સામું જોઈ લેજો. અરે વાહ, બધાના ફોટા પાડી લેજો, બધા પાછી 1000 આપશો ને? જો આવું હોવું જોઈએ. એ 1000 રૂપિયામાં અત્યારે કાંઈ આવે? એક જોર હારા લુગડા, અમારે કાઠિયાવાડ એક જોર હારા કપડા આવતા. અહીંની ખબર નથી, અમારે અમદાવાદમાં તો સેલ છે, તમારે લેવા હોય તો આવજો, હું તમને લઈ જઈશ ભાઈ. તમારે કપડા લેવા હોય તો આવજો, અમારે ત્યાં સેલ છે. 999 રૂપિયામાં 3 શર્ટ આપે છે અમદાવાદ વાળા. બોલ, પણ એક શરત હોય પાછી એમાં. હવે સાંભળજો કે ખોલીને જોવાની મનાઈ છે. હવે 999 માં 3 શર્ટ કેવા આવતા હશે એ આપણે નક્કી કરવાનું એમ. સમજાય છે? મારે તમને કેવું છે એમ કે 1000 રૂપિયાના અત્યારે કપડા નથી આવતા વાલા. અને ખાલી દેવી ભાગવત નહીં, તમે દર વર્ષે આપણે અલગ અલગ એક પુરાણ લઈને ચાલશું. કાલે મને આપણે કોને ઘરે છેલ્લે પધરામણીમાં ગયા હતા, ડુંગરી ગયેલા નહીં ભાઈ, આપણે ભાઈનું નામ ગાડી ચલાવતો ભાઈ દીકરો સંકેતભાઈ. સંકેતભાઈને એકવાર જોરદાર તાળીઓથી બતાવો. શું કામ ખબર? સંકેતભાઈ કાલે મને એવું કહેતા હતા કે બાપા તમે ખૂબ સરસ કથા કરો છો, હવે આપણે એક કામ કરવાનું છે બાપા. મારો એવો ભાવ છે કે 18 પુરાણની તમે કથા કરો. સંકેતભાઈ એવું કહેતા હતા. આજના યુવાન એને એવી પ્રેરણા થઈ એટલે મને કે બાપા તમારું નામ વામન છે તો અમારે વામન પુરાણ, વાયુ પુરાણ, ગરુડ પુરાણ, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ. મેં સંકેતભાઈને કાલે જ કીધું કે મારી તો બિલકુલ તૈયારી છે. સમજાય છે? 18 પુરાણ ઉપર જો ખાલી ભાગવત ને શિવ પુરાણ ને આ બધું પ્રચલિત છે. ભાગવત કથા, રામ કથા, શિવ કથા ને દેવી ભાગવત. પણ તમારી કોઈની તૈયારી હોય, તમારા ફળિયાની તૈયારી હોય તોય
નારાયણભાઈને કેવડાવજો. તમારા ફળિયાની તૈયારી હોય તો નારાયણભાઈને કેવડાવજો. થોડી મદદ નારાયણભાઈ કરશે, થોડી મદદ વામન દાદા કરશે. કેમ કે એકાદે તાળી પડે. તમે કહેશો એ પુરાણ, હું તમને સંભળાવવાનો પ્રયાસ કરીશ. હું ખાલી મારી વાત કરું છું. મારી એટલા માટે ઈ બાને મારું તાજું રહે એમ. નવું કઈક પુરાણ આવે તો મને મહેનત કરવાનો અવસર, કારણ કે આપણે ભણ્યા છીએ તો અમે કમસે કમ અમારું ભૂલી ન જઈએ એની જવાબદારી તમારી. તમે પદ્મ પુરાણ કહેશો, આપણે 7 દિવસ ગાઈશું. તમે સ્કંદ પુરાણ કહેશો, એમાં કાર્તિકેયનો મહિમા ગાઈશું. તમે અગ્નિ પુરાણ, એમાં શું ખાવું, શું કરવું, જીવન કેમ જીવવું, કયા વારે શું ખાઈને જાવ તો તમારું કામ થઈ જાય કે ન થાય, એ અગ્નિ પુરાણમાં લખ્યું છે. પણ એના માટે મહેનત કરવી. તો આ બાજુ સુગ્રીવ અને વાલી આખી કથા બતાવી કે 15 દિવસ આ બાજુ રહેવાનું, પણ વાલી એ ન આવ્યો. સુગ્રીવ પોતે બેસી ગયો અને આ બાજુ થોડોક સમય વ્યતીત થયો. પછી પાછળથી વાલી આવે છે અને વાલીની આવવાથી આજ વાલીએ સુગ્રીવને પણ ગર્જના કરીને સુગ્રીવને પણ જે કઈ હતું એ લઈ લીધું. અને ઉપરાંત વાલીએ સુગ્રીવની પત્ની એનું પણ હરણ. સમજાય છે? આ ન કરવાનું કામ કર્યું એમણે. એટલે પછી ઘટના શું ઘટી કે આ વાલી આવી અને જ્યાં વાલી આવ્યો એટલે સુગ્રીવ ભાગવા લાગ્યો, હવે મને મારશે. અને ભાગતા ભાગતા સુગ્રીવ પાછો રામના શરણમાં આવ્યો. રામ પછી આગળ કહે છે કે તમે બંને ભાઈઓ યુદ્ધ કરો અને હું આ વાલીનો વધ. પછી બેઉ યુદ્ધ કરે છે અને એમાં યુદ્ધની અંદર જ્યારે જાય છે ત્યારે વાલીમાં બહુ બોલ હતું. વાલીની અંદર એક એવું વરદાન હતું કે વાલીની સામે લડવા જાય તો જે લડે એની અડધો અડધ શક્તિ વાલીમાં જતી રહે. એટલે વાલીને કોઈ જીતી શકે. એટલે જ્યાં પહેલી વાર લડવા ગયા ને ત્યાં વાલીએ સુગ્રીવની બહુ ધુલાઈ કરી છે. એટલે સુગ્રીવ પાછો દોડતો દોડતો રામ પાસે આવ્યો કે આવું માંડ્યું છે, એક તો તમે યુદ્ધ કરવા મોકલો છો પાછા મદદ કરતા નથી. ત્યારે રામ કહેવા લાગ્યા, એક રૂપ તું ભ્રાતા દોઉં, તમે બે ભાઈ એક સરખા લાગો છો. એટલે હું આમ નક્કી કરી શકતો કે કોણ વાલી કોણ સુગ્રીવ. હાસ્યમાં કહે છે ભગવાન, પરબ્રહ્મને કઈ આવું નક્કી કરવાનું હોય? પણ એના માધ્યમે ભગવાન એમ કહેવા માંગે છે કે તું જ્યારે યુદ્ધ કરવા માટે ગયો ત્યારે તું અભિમાન લઈને સુગ્રીવ એક વખત હૃદયમાંથી હું હટે તો હરિ પ્રગટે. હવે બીજી વાર તું જા, લે આ ફૂલની માળા તને પહેરાવું છું. અને બીજી વાર સુગ્રીવે સારું કામ કર્યું. રામના નામની ફૂલની માળા પહેરી, મુખમાં રામનું નામ લઈને પછી આગળ વધ્યા. જેના મુખમાં રામ નામની માળા હોય એને જગતના કોઈના બાપની તાકાત નથી પછી એને હરાવી શકે. સમજાય તો? યાદ સુગ્રીવ હવે ધીમે ધીમે ડગલા માંડ્યા અને આ બાજુ આવે છે ભગવાન રામ. એક ઝાડની પાછળ સંતાઈ જાય છે. ત્યાંથી ભગવાન રામ એ વાલીને મારે છે. કથા બહુ પ્રચલિત છે. ભગવાન રામે વાલીનો વધ કર્યો અને છેલ્લે વાલીના મસ્તકને લઈ, જ્યાં વાલીનું મસ્તક પડ્યું હતું એવામાં ભગવાન એની પાસે આવ્યા. અને જ્યાં ભગવાન એની પાસે આવ્યા ને ત્યારે વાલી હવે જાગ્યો. અત્યાર સુધી નહોતો જાગ્યો, હવે વાલી જાગ્યો અને ભગવાનને કહેવા લાગ્યો કે હે પરમાત્મા, ધર્મ હેતુ અવતરે ગોસાઈ, મારહી મોહી બ્યાદકી નહીં. પ્રભુ, તમે તો ધર્મનું સ્વરૂપ છો, મર્યાદાનો ભંડાર છો, અને આમ છુપી રીતે મને મારો છો. આ તે વળી ક્યાંનો ન્યાય છે? વાલી કપટી માણસ ભગવાનને ન્યાય ને નીતિ શીખવાડે છે. બોલો, ત્યારે ભગવાને કીધું કે સાંભળ, મેં તને શું કામ માર્યો? હવે એનું કારણ બતાવું કે તમે ધર્મ માટે અવતાર લીધો ને મને આવી રીતે શિકારીની ભાંતિ મારો છો. હવે એનો જવાબ આપે છે રામ કે 4 વ્યક્તિઓ સાથે, 4 માતાઓ સાથે હંમેશા માતૃભાવ હોવો, અને તે ગલત કામ કર્યું છે એટલે હું તને મારું છું. શું ગલત કામ કર્યું? રામે જવાબ આપ્યો, એક તો પોતાના પુત્રની વહુ એટલે પુત્ર વધુ એ આપણા માટે દીકરી સમાન ગણાય. યાદ રાખજો વાલા, રામાયણ શીખવાડે છે મને તમને. પોતાના દીકરાની વહુ એ આપણા માટે દીકરી સમાન ગણાય. એની સાથે જેમ આપણે આપણી દીકરીને જોતા હોઈએ ને એ જ નજરથી પુત્ર વધુને, એમાં જો બીજો ભાવ આવે તો એમાં આપણું ક્યારેય સારું ન થાય વાલા. રામાયણ ના પાડે છે પોતાના દીકરાની વહુ એટલે એ આપણી દીકરી ગણાય.
આપણા ઘરની લક્ષ્મી ગણાય. એના પ્રત્યે દુર્ભાવ લાવીએ ને તો લક્ષ્મી આવતી હોય ને તોય ન આવે. અને ઘરમાં કાયમ આખલ તારીખ સમજાય તો. એટલે એક તો પોતાના પુત્રની વહુ એટલે પુત્ર વધુ, બીજું પોતાના ભાઈની પત્ની અનુજ પત્ની, તમારા ભાઈ એની પત્ની અનુજ પત્ની એ પણ તમારા માટે નાના હોય તો દીકરી સમાન છે અને મોટા હોય તો ભાભી માં. ત્યાં શબ્દ શું લાગે? ભાભી માં શબ્દ લાગે. એટલે એ પણ માં સમાન. એની સાથે પણ એવો જ વ્યવહાર થવો. બે, એક પુત્ર વધુ, બીજા ભાઈની પત્ની અનુજ પત્ની, ત્રીજી પોતાની દીકરી. એમાં તો કઈ સમજાવવાનું, બધા જાણો છો વાલા. પોતાની દીકરી. અને આજે એકવાર પુનઃ જાતા જાતા તમને કહેતો જાવ કે મારી મનસ્વી, મારી આરાધ્યા અને મારી વેદાંશી, એના માટે મારે તમને કહેવું હોય, દીકરી માટે કહેવું હોય તો મને આ શબ્દ બહુ ગમે છે. તમારા નારાયણભાઈ ને 3 દીકરીઓ છે ને, આપણે 2 દીકરીઓ છે ને, તો જેમ એમને એમની દીકરીઓ વાલી છે એમ વામન દાદા ની એની 3 વાલી છે. એટલે મારે તમને કહેવું છે કે બાપ અને દીકરીમાં એક સામ્યતા છે. શબ્દ સમજો નકર ઉપરથી જશે. બાપ અને દીકરીમાં બંનેમાં એક સામ્યતા છે. બંનેને પોતાની ઢીંગલી પોતાના જાન કરતા વાલી હોય છે. બાપ અને દીકરી બંનેમાં એક સામ્યતા છે. બંનેને પોતાની ઢીંગલી પોતાના જીવ કરતા વધારે વાલી. સમજાય છે? તમારી ઢીંગલીના હાથમાં ઢીંગલી હોય ને, તમે ગમે એટલું કરશો ને તો એ નહીં આપે, એ નહીં છોડે. એ ઢીંગલીને શણગારશે, તૈયાર કરશે, કપડાં પહેરાવશે, વાળ ઓળી દેશે. સમજાય છે? એમ જો એ ઢીંગલી અને ઢીંગલીને ન છોડતી હોય તો વિચાર કરો, તમારા આંગણે કોઈ ની દીકરી આવી છે, એવા ભાવથી એનું જતન કરશો તો ભગવાન તમારું સારું કરશે, તમારું અભરે ભરશે. કેમ કે આપણે વડાવી છે ને વાલા. પણ આવો ભાવ માણસને થાવો. કોઈ પોતાના ઉપર નો લેતા હો, હું ખાલી તમને મારો ભાવ રજૂ કરું છું. તો અહીંયા પુત્રવધુ, અનુજ પત્ની, પોતાની દીકરી અને એક પોતાની બેન, આ 4 જણા સાથે બરાબર સંભાવ હોવો, સમત્વ ભાવ હોવો. અહીંયા વાલીએ શું કર્યું? સુગ્રીવનું બધું લઈ તો લીધું અને એની પત્નીનું પણ, એની સાથે પણ ગલત વ્યવહાર કરવા. તો આ ખોટું છે. ભગવાન એમ કહે છે, મેં તને આ એક પાપના કારણે મેં તને માર્યો. હવે બોલ, હવે તારે શેનો ન્યાય જોવે છે? સમજાય છે? અને આ બાજુ પછી વાલી, એને હવે પશ્ચાતાપ થયો ને હવે વાલી જે બોલ્યા છે કે પ્રભુ હું કેટલો ભાગ્યશાળી. શું કામ? કે એક તો તમારા હાથે મારું મૃત્યુ થયું. જન્મો જન્મ મુનિઓ અનંત વર્ષો સુધી ભગવાનનું ભજન કરે, કીર્તન, ભજન, સત્કર્મ, છતાં પણ એને ભગવાન મળતા. આજ તમારા હાથે મારું મૃત્યુ થયું. એટલું નહીં, મૃત્યુના સમયમાં કે સમય મારું સાધ જેવાલા કરું હું તો ઈ ન કરવા પડે. જેને નારાયણ સાથે નાતો બાંધ્યો હોય ને એને ઈ ન કરવું પડે. આજ વાલી કહે છે, જન્મ જન્મ મુનિ જતન કરાવે, અંત રામ કહી આવત નહીં. જન્મો જન્મ સુધી ઋષિ મુનિઓ ધ્યાન કરે છતાંય હું એને નથી મળતો. આજ અંતિમ સમયે હું કેટલો ભાગ્યશાળી કે મારી સામે પરબ્રહ્મ આવીને ઊભા છે. સમજાય છે? તો આ વાલી ની કથા બતાવી. અને વાલીએ જતા જતા એક કામ બહુ સારું કર્યું છે. આ એક અર્થ કહી અને થોડોક આગળ વધુ. વાલીએ જતા જતા ભગવાનને વંદન કરતા કરતા એને એક કામ બહુ સારું કર્યું. શું કર્યું? ભગવાનને પ્રાર્થના કરી, છેલ્લે વંદના કરીને પછી વાલીએ પોતાના દીકરા અંગદને બોલાવ્યો. અંગદને બોલાવી અને અંગદનું બાવડું પકડી અને એને રામના હાથમાં આપી દીધું કે આજથી મારા દીકરા અંગદની જવાબદારી પ્રભુ તમારી, તમારા ખોળે મૂકીને જાઉં છું. દુનિયાના પ્રત્યેક વાલીઓએ આવું જ કરાય. સમજાય તો? એટલે હું તમને કહું છું કે મારે તમારું બધાયનું બાવડું પકડીને કોના હાથમાં આપી દેવા છે? કોના હાથમાં સોંપી દેવું છે? જેના ભરોસાથી મારું ગાડું ચાલે છે. બીજી કઈ ખબર પડતી?
જેના ભરોસાથી મારું ગાડું ચાલે છે કે તારી મસ્તીમાં મસ્તાના. હવે જવાનું છે ને ત્યાં, એટલે હવે હૃદયમાંથી ઈ કૂદકા મારે છે કે તારી મસ્તીમાં મસ્તાના, તારા પ્રેમના દીવા. બે લીટી ગાવવાલા ડાકોર વાળા માટે કે તારી મસ્તીના મસ્તાના, તારા પ્રેમના દીવાના. તારી મસ્તીમાં મસ્તાના, તારા પ્રેમના દીવાના. અમને પાર કાઢ માનો માનો પોતાના, અમને પાર કાઢ માનો માનો પોતાના. તારી મસ્તીમાં મસ્તાના, તારી મસ્તીમાં મસ્તાના, તારા પ્રેમના દીવાના, તારા પ્રેમના દીવાના. અમને પાર કાઢ માનો માનો પોતાના, અમને પાર કાઢ માનો માનો પોતાના. આવું બોલીએ ને એટલે લોકો પેલા પાગલમાં તમારું નામ, અને મારી તો બિલકુલ તૈયારી છે. આપણે ભગવાનનું નામ લઈએ ત્યારે આપણને એમ કહે ને કે આને આના સિવાય કાંઈ આવડતું નથી, એમાં કોઈ વાંધો. પણ મેં તો રણછોડ રાયને કીધું છે કે હવે તારો છેડો પકડ્યો છે, એ ક્યાં સુધી પકડી રાખીશ? કે ભલે ફાટે ધરા, ભલે તૂટે ગગન, ભલે ફાટે ધરા, ભલે તૂટે ગગન. ભલે ફાટે ધરા, ભલે તૂટે ગગન, ભલે ફાટે ધરા, ભલે તૂટે ગગન. ના હટવું જરા, લાગી તારી લગન, ના હટવું જરા, લાગી તારી લગન, લાગી તારી લગન, લાગી તારી લગન, લાગી તારી લગન, લાગી તારી લગન. એ તારી મસ્તીમાં મસ્તાના, તારી મસ્તીમાં મસ્તાના, તારી પ્રેમના દીવાના, તારા પ્રેમના દીવાના. અમને બહાર કાન માનો માનો પોતાના, અમને બહાર કાન માનો માનો પોતાના. એ પલસાણા વાળા પેલા દિવસે હું કહેવાનું, એ અમને બહાર કાન માનો માનો પોતાના, એ અમને બહાર કાન માનો માનો પોતાના. આમાંથી કોને એવું છે કે આનંદ દાદા અમારા છે, એને બે હાથ ઊંચા કરવાના અને ડાકોર વાળાને કહેવાનું, આજે માનજો શું આપશો કે બ્રાહ્મણનો દીકરો એમ દરજીનો દીકરો જીવે ત્યાં સુધી જીવે, એમ બ્રાહ્મણના દીકરાના ખોડિયામાં જ્યાં સુધી પ્રાણ રહે ત્યાં સુધી શું કરે? એ અમને પાર કાન માનો માનો પોતાના, અમને પાર કાન માનો માનો પોતાના. કેવલ ને કેવલ આપણે જે નાતો વાંગ્યો છે ભગવાન સાથે, એ સુનવો જોઈએ. આકાશ ધરતી ભલે સમજાય છે, પણ ના હટવું જરા ને લાગી તારી. આપણે જેનું બાવડું પકડ્યું છે, તમે પ્રાર્થના કરશો ને તો મારો એ પકડેલો છેડો થોડોક વધારે મજબૂત થશે. વારે વારે એટલે યાદ અપાવું છું, કારણ કે આ તો દુનિયા છે. તમે સારું કરશો તોય બોલશે, અને તમે ગલત કરશો તો એમાં કોઈ સવાલ જ નથી. મને કોઈ હાર પહેરાવવા આવે ને તો હું કોઈ દી રાજી ન થાઉં. ખોટો અર્થ નહીં લેતા હો આનો. એટલા માટે કહું છું, મને કોઈ હાર પહેરાવવા માટે આવે, આમ અંદરથી બધાયને એમ હોય કે આ પ્રોગ્રામ થોડોક વધારે ચાલે. હું મારી બુદ્ધિથી કહું છું, મને ક્યારેય એવું ગમતું કે મને કોઈ માન આપે, કોઈ સન્માન આપે. હવે આપણે મોટા થઈ ગયા છીએ, આની ઘેર ન જવાય ને. મેં ક્યારેય પૂછો નારાયણભાઈ ને, નારાયણભાઈ કથા લેવા આવ્યા, મેં તમારી સાથે કોઈ વાત કરી હતી કે મને આ દક્ષિણા આપશો તો જ કથા કરવા આવીશ?
એક પણ પ્રકારની વાત કરી હોય તો પૂછો, નારાયણભાઈ એના સાક્ષી છે. એવો કોઈ દી ભાવ હોતો જ નથી તમે આટલા લાખ રૂપિયા આપશો તો જ અમે કથા કરવા આવશું, એવું મેં કોઈ દી નથી રાખ્યું વાલા. એ એટલા માટે નથી રાખ્યું કે આપણે તો ભગવાનના નામની વહેંચણી કરવી છે, આના નામને વેચવું નથી વાલા, એટલે નથી માંગ્યું. બાકી એ આવડે છે અમને.